કન્યાકુમારીમાં સમુદ્ર પર ભારતનો પ્રથમ કાચનો પુલ। એક ઐતિહાસિક પ્રસંગમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કન્યાકુમારીમાં સમુદ્ર પર ભારતનો પ્રથમ કાચનો પુલ ઉદ્ઘાટન કર્યો। આ પ્રભાવશાળી માળખું 133 ફૂટ ઊંચા સંત તિરુવલ્લુવર પ્રતિમા અને પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલને જોડે છે, જે આ ઐતિહાસિક તટીય શહેરમાં પ્રવાસી અનુભવને વધારશે। 77 મીટર લાંબો અને 10 મીટર પહોળો કાચનો પુલ મુલાકાતીઓને સમુદ્ર ઉપર ચાલવાનો રોમાંચક અનુભવ આપે છે અને આસપાસના દરિયા કિનારાના દ્રશ્યોને આનંદ માણે છે। 37 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પુલ મજબૂત દરિયાઈ પવન અને જંગ જેવા કઠોર તટીય પરિસ્થિતિઓને સહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ મુખ્યમંત્રી સ્ટાલિનના દ્રષ્ટિકોણનો ભાગ છે, જે તમિલનાડુમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આધુનિક સુવિધાઓ અને અનોખા આકર્ષણો પ્રદાન કરે છે। આ પુલ બે સ્મારકો વચ્ચે સરળ પ્રવેશ સુવિધા આપે છે અને બોટ પરિવહનની જરૂરિયાતને દૂર કરે છે, જે મુલાકાતીઓને વધુ અનુકૂળ બનાવે છે। ઉદ્ઘાટન દરમિયાન તિરુવલ્લુવર પ્રતિમાએ લેઝર લાઇટ શો યોજાયો, જે પ્રસંગની ભવ્યતામાં વધારો કરે છે। મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ઉદયનિધિ સ્ટાલિન, રાજ્યમંત્રીઓ, સાંસદ કનિમોઝી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પુલ પર ચાલ્યા, જે કન્યાકુમારીના પ્રવાસન દ્રશ્યમાં નવા અધ્યાયની શરૂઆતને ચિહ્નિત કરે છે।